એક દિવસ મેના ગોલ્ડી પક્ષીની સાથે ફરવા માટે નીકળી. બંને ઉડતા ઉડતા ઝરણા પાસે પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે એક કાગડો નદી કિનારે જામેલા કીચડમાં ફસાયો છે. એ કીચડમાં કેટલીક લાકડીઓ પણ પડી હતી, જેના લીધે તે કાદવમાંથી બહાર નહોતો આવી શકતો. અરે કાગડા ભાઈ, તમે કીચડમાં કેવી રીતે ફસાઈ ગયા? હું થોડી વાર પહેલા અહીંથી પસાર થઈ રહ્યો હતો. એક હવાનો ઝપાટો આવ્યો અને હું ધડામથી આ કીચડમાં આવીને પડી ગયો. હવે હું પ્રયત્ન કરી રહ્યો છું બહાર આવવાનો, પણ આ લાકડીઓ મને બહાર નથી આવવા દેતી. ચિંતા ના કરશો, અમે બંને મળીને આ લાકડીઓને હટાવીએ છીએ. પછી તમે કીચડમાંથી આઝાદ થઈ જશો. મેના, દેખાતું નથી કે બધી લાકડીઓ કીચડમાં પડી છે. આને બચાવવાના ચક્કરમાં ક્યાંક આપણા શરીર ઉપર પણ ઈજા ન થાય. મારે આટલું મહાન કામ નથી કરવું. તું ચાહે તો રોકાઈ શકે છે. કહીને ગોલ્ડી ત્યાંથી ઉડી ગયો. પણ મેના કાગડાને બચાવવામાં લાગી ગઈ. તે એક એક લાકડીને પોતાની ચાંચથી ઉપાડતી અને તેને જમીન પર એક તરફ મૂકીને બીજી લાકડી ઉઠાવવા માટે પરત આવતી. આખરે કેટલાક કલાકની મહેનત પછી બધી જ લાકડીઓ કાઢવામાં તે સફળ રહી. પણ ત્યાં સુધી તેની ચાંચ અને મોં પર કીચડ લાગી ચૂક્યું હતું. કાગડા ભાઈ, હવે બહાર આવવાનો પ્રયત્ન કરો. તેની વાત સાંભળીને કાગડાએ પાંખો ફફડાવવાની ચાલુ કરી અને તે કીચડમાંથી બહાર આવી ગયો. આ જોઈને મેના ખુશ થઈ ગઈ અને કાગડો પણ ખૂબ ખુશ થઈને બોલ્યો, મૈના, તે મને બચાવવા માટે કેટલી મહેનત કરી અને એમાં તારું મોં પણ ગંદુ થઈ ગયું, છતાં તે હાર ન માની. તારો ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં કાગડા ભાઈ, હવે પહેલા ઝરણામાં જઈને આ કીચડને ધોઈ લઈએ. એની જરૂર નથી, તું મારી સાથે ચલ. એની વાત સાંભળીને મેના એની સાથે ચાલી. કાગડો તેને એક ગુફામાં લઈ ગયો. ત્યાં તેણે દિવાલ પાસે પડેલી પોતાની લાકડી લીધી અને પહેલા મેના ઉપર ફેરવી, પછી પોતાના ઉપર પણ. બંનેના શરીર પરથી કીચડ સાફ થઈ ગયો અને આ જોઈને મેના નવાઈ પામી ગઈ. આ કેવું જાદુ છે કાગડા ભાઈ? આ મારી જાદુઈ લાકડી છે. તે મારો જીવ બચાવ્યો છે, એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. મને બચાવતા તારી ચાંચ ગંદી થઈ ગઈ હતી ને, હવે હું તારી આ ચાંચને જાદુઈ ચાંચ બનાવી દઉં છું. આવું કહીને તેણે મેના ઉપર એકવાર ફરીથી લાકડી ફેરવી અને તેની ચાંચ સોનેરી સોનાની ચાંચ બની ગઈ. હવે તારી આ જાદુઈ ચાંચ બીજા પંખીઓની મદદ કરવામાં તને કામ આવશે. જે પંખીને પણ તું તારી ચાંચથી અડકીશ, તેને ઈજા કે ગમે એવો દુખાવો હશે, 1 મિનિટની અંદર જ સારું થઈ જશે. અરે વાહ, ધન્યવાદ કાગડા ભાઈ. જો આવું ખરેખર શક્ય છે તો જંગલના દરેક પશુ પક્ષીને હું સારું કરવાનો પ્રયત્ન કરીશ. કહીને મેનાએ ત્યાંથી વિદાય લીધી અને પોતાના માળા પર પાછી આવી. સવારે મેનાને કોઈના પીડાવાનો અવાજ સંભળાયો. આ અવાજ નજીકના માળામાંથી જ આવી રહ્યો હતો. મેના તે અવાજ સાંભળી તે માળામાં ગઈ. ત્યાં તેણે જોયું કે નાનકડા પંખીની પાંખમાં ઈજા થઈ છે અને તે દુખાવાથી પીડાઈ રહ્યું હતું. પંખીની મમ્મી તેને જોઈને દુઃખી થઈ રહી છે. બેટા, બસ થોડી રાહ જોઈ લે. હું કાળા પર્વત પર જઉં છું. ત્યાંથી તારા માટે વાદળી ફૂલ લઈ આવીશ, જેનાથી તારી પાંખની પીડા મટી જશે. પણ કાળો પહાડ તો ઘણો દૂર છે. ત્યાં સુધી આ કેવી રીતે આટલી બધી પીડા સહન કરશે? તો શું કરું મેના બેટા? આના સિવાય કોઈ વિકલ્પ નથી. હું જઈ રહી છું. તમે એકવાર મને પ્રયત્ન કરવા દો. કહીને મેનાએ પોતાની ચાંચથી હળવેકથી પાંખને અડક્યું. આવું કરતાં જ તેની ઈજા મટી ગઈ અને દુખાવો ગાયબ થઈ ગયો. તે ખુશીથી નાચી ઉઠી. અરે વાહ મમ્મી, હું તો એકદમ સાજી થઈ ગઈ અને પીડા પણ ગાયબ થઈ ગઈ. ધન્યવાદ મેના. જો તું ના હોત તો ખબર નહીં આ ક્યારે સાજી થાત. તું આ જંગલનું સૌથી સારું પક્ષી છે. કોઈ વાંધો નહીં, કોઈ પણ કામ હોય તો ચોક્કસ યાદ કરજો. આવું કહીને મેના ખુશ થઈને પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ.
સાંજ પડતા તેના માળા પર એક પોપટ આવ્યો. મેના, સાંભળ્યું છે તારી જાદુઈ ચાંચથી તું કોઈ પણ ઈજા ઠીક કરી શકે છે. હા, હું પ્રયત્ન કરી શકું છું. કહો, કોને ક્યાં વાગ્યું છે? મારી સાથે ચાલ મેના. સાંભળીને મેના એની સાથે ચાલી નીકળી. ત્યાં પોપટના ભાઈના પગમાં ઈજા થઈ હતી, જેના લીધે તે તડપી રહ્યો હતો. હું તેમને હમણાં જ સાજું કરવાનો પ્રયત્ન કરું છું. કહીને મેનાએ પોતાની ચાંચથી તેના પગને અડક્યું તો તેની ઈજા પણ મટી ગઈ અને તે ઊભો થઈ ગયો. બંનેએ મેનાનો ખૂબ આભાર માન્યો અને મેના પણ ખુશ થતા પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ. હવે આ વાત આખા જંગલમાં ફેલાવાની ચાલુ થઈ ગઈ અને ગોલ્ડીના કાન સુધી પહોંચી. જાદુઈ ચાંચ શું બકવાસ છે? અને એવું જો કાંઈ છે તો કાંઈ લીધા વગર બધા પક્ષીઓને ઠીક કેમ કરી રહી છે? હું હમણાં જઈને એ ચાંચને જ કાઢી લાવું છું. આ વિચારીને ગોલ્ડીએ પોતાના માળામાં રાખેલું ચાકુ લીધું અને પોતાના પંજામાં ભરાવીને મેનાના માળા તરફ ચાલી નીકળ્યો. મેના તેની પાસે ચાકુ જોઈને ગભરાઈ ગઈ. આ ચપ્પુ તું કેમ લઈને આવ્યો છે ગોલ્ડી? બહુ થઈ ગયો બધાયનો ફ્રી ઈલાજ. હવે આ ચાંચને હું લગાવીશ અને બધાય પાસે સારવારના બદલે કાંઈક ને કાંઈક ચોક્કસ લઈશ. આવું કહીને તેણે મેનાની ચાંચ ઉપર ચાકુ ફેરવી નાખ્યું અને તેની ચાંચ કપાઈને નીચે પડી ગઈ. મેના ખૂબ જ કદરૂપી દેખાવા લાગી. પોતાની ચાંચને જમીન ઉપર પડેલી જોઈ અને રડવા લાગી. ગોલ્ડીએ ચાંચને પોતાના પંજામાં દબાવી અને ત્યાંથી ઉડી ગયો. પણ જ્યારે તે પોતાના માળા પર પહોંચ્યો તો એ જ કાગડો તૈયાર ઊભો હતો. તે મેના ઉપર હુમલો કર્યો, એને ઈજા પહોંચાડી. કાગડા ભાઈ, તમે આ ચાંચ પ્લીઝ મને લગાવી આપો. એની જગ્યાએ હવે હું આ ચાંચથી પક્ષીઓને ઠીક કર્યા કરીશ. મને ખબર છે કે તને બીજાની મદદ કરવામાં કોઈ જ રસ નથી. આવું કહીને કાગડાએ પોતાની લાકડી ફેરવી અને જોતામાં જ ગોલ્ડીની ચાંચ પથ્થરની બની ગઈ. તેનું મોં ભારે થઈને દુખવા લાગ્યું અને તે દુખાવાથી તે પીડાવા લાગ્યો. કાગડો ત્યાંથી ઉડીને મેનાની પાસે પહોંચ્યો. તે પોતાના માળામાં બેસી રડી રહી હતી. મેના, તું રડવાનું બંધ કર. હું હમણાં જ તને ઠીક કરી દઉં છું. આટલું કહીને તેણે મેના ઉપર લાકડી ફેરવી અને તેની ચાંચ ફરી પાછી આવી ગઈ. તે ખુશીથી નાચી ઉઠી અને કાગડો ત્યાંથી વિદાય લઈને ચાલી નીકળ્યો. મેનાનું દિલ ખૂબ જ નરમ હતું એટલે તે ગોલ્ડીના માળા પર ગઈ અને તેની ચાંચ સારી કરી નાખી. આ બધું બીજા બધા પક્ષીઓએ પણ જોયું અને મેનાના ખૂબ જ વખાણ કર્યા. પછી ગોલ્ડીએ પણ મેનાની માફી માંગી અને ત્યાર પછી મેના ખુશ થતી પોતાના માળા તરફ પાછી ચાલી ગઈ.